આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંતર્ગત કચ્છની જિલ્લા કક્ષાના વાઇબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન આગામી 2 જાન્યુઆરીના કરાશે. વહીવટીતંત્ર, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, ડીપી વર્લ્ડ, ફોકિયા, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ દરમિયાન ઔદ્યોગિક એકમો, વ્યાવસાયિક એકમો અને સંલગ્ન વ્યવસાયકારોને મંચ પૂરો પાડવામાં આવશે. ગાંધીધામ ખાતે આયોજિત વાઇબ્રન્ટ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન, મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ, વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓની સહભાગિતા, નોલેજ સેગમેન્ટ સેમિનાર, ઔદ્યોગિક એકમો અને વ્યાવસાયિક એકમો દ્વારા પ્રદર્શન તેમજ એમઓયુ અંગેના આયોજન સહિતની સમીક્ષા કરાઈ હતી. જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડીને દરેક કાર્યક્રમ સુચારુ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. સમગ્ર દેશની સાથે રાજ્યમાં નવી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબીજી રામજી યોજના અંગે જનજાગૃતિ લાવવા ફરજિયાત ગ્રામ સભાઓ યોજવાના આદેશને પગલે ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજ્યની 14,017 જેટલી તમામ ગ્રામ પંચાયતોમાં આવતીકાલ સુધીમાં નવી યોજના અંગે જનજાગૃતિ લાવવા ગ્રામસભાઓના આદેશ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જી રામજી યોજના અંગે વિશેષ ગ્રામસભા આયોજન શરૂ કરાયા છે. જ્યારે આવતીકાલ સુધી તમામ ગ્રામસભાઓને આવરી લેવાનો લક્ષ્યાંક રખાયો છે. આ ખાસ ગ્રામસભાઓમાં ગ્રામજનો, મજૂરો, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ પરિવારો, અન્ય નબળા વર્ગોની સક્રિય ભાગીદારી દ્વારા લાભાર્થીના હક, જોગવાઈઓ અને લાભોની વ્યાપક સમજ આપવા તેમજ તેનું સંપૂર્ણ દસ્તાવેજીકરણ કરવા સૂચના અપાઈ છે. વીર બાળ દિવસની ઉજવણીના આયોજન અંગે જિલ્લા મથક ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે વિગતો આપતા જણાવ્યું હતું કે શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીની સાહિબજાદાઓના બલિદાનની સ્મૃતિમાં ઉજવાતા વીર બાળ દિવસ નિમિત્તે લખપત ગુરુદ્વારાથી વિશેષ સ્મૃતિ યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને આદિપુર ગુરુદ્વારા ખાતે સંપન્ન થશે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાના 12 ગુરુદ્વારાઓમાં કીર્તન અને લંગરના કાર્યક્રમો યોજાશે. તેમજ વિવિધ સ્પર્ધાઓના 1,000 જેટલા વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવશે. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ અને સુશાસન દિવસના ઉપલક્ષ્યમાં માધાપર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે અટલજીની પ્રતિમા અને અટલ વનનું લોકાર્પણ કરાશે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્નથી સન્માનિત સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે આજે સમગ્ર જિલ્લામાં જિલ્લા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય અને સંગઠનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જિલ્લા મથક ભુજ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે આ દિવસને માત્ર એક દિવસની ઉજવણી ન બનાવતા જનસેવાના સંકલ્પ તરીકે ઉજવવા અનુરોધ કરાયો હતો. સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી ટીબી કીટનું વિતરણ, યુવાનો માટે રમતગમતના કાર્યક્રમો સહિત સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરાઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. ત્યારે સમગ્ર દેશની સાથે જિલ્લામાં પણ આજે નાતાલ પર્વની ઉજવણી વિશેષ પ્રાર્થના સહિત હર્ષોલ્લાસ સાથે એકબીજાને શુભેચ્છા પાઠવી કરાઈ રહી છે. ઈસુ ખ્રિસ્તની જન્મજયંતિ એટલે કે નાતાલ પર્વ પ્રસંગે જિલ્લા મથક ભુજમાં સેન્ટ મેરીસ ચર્ચમાં ગઈકાલે પૂર્વ સંદેશના વિશેષ કાર્યક્રમ અંતર્ગત ખ્રિસ્તી સમુદાય દ્વારા માનવજાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થના યોજાઈ હતી. સમગ્ર ચર્ચ પરિસરને આકર્ષણરૂપ રોશની અને રંગબેરંગી ફૂલો તેમજ પરંપરાગત સજાવટથી શણગારવામાં આવ્યું છે. ભુજને મુંબઈથી જોડતી કચ્છ એક્સપ્રેસ સહિત અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ 3 ટ્રેનો માટે ઓટીપી પ્રમાણીકરણ આજથી લાગુ કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડની સૂચના અનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકિટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલ વન ટાઈમ પાસવર્ડના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ ઓટીપી તે મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે જે મુસાફરે બુકિંગ સમયે આપ્યો હશે. ઓટીપીનું સફળ સત્યાપન થયા પછી જ ટિકિટ જારી કરવામાં આવશે. નવી પ્રણાલી કોમ્પ્યુટરાઇઝ પીઆરએસ કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, આઈઆરસીટીસી વેબસાઇટ તેમજ આઈઆરસીટીસી મોબાઈલ એપ્લિકેશન મારફતે કરવામાં આવેલી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ પડશે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.